ગારિયાધારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરરીતિ નાત જાત પૂછાતા તુલસીબેન યાદવ વિરુદ્ધ આવેદનપત્ર અપાયું. ગારિયાધાર મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. ગરીબ લોકોને પ્રધાનમંત્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે, પણ આમાં ગેરરીતિના કારણે લોકો રોષે ભરાયા. 400 જેટલા ફોર્મ ભરાયા અને 90 જેટલા ડીપીઆર બન્યા. જ્યારે અન્ય જગ્યાએ 500 ડીપીઆર ચેક થયા. તો શું તંત્રની ધીમી કામગીરી છે કે ગારિયાધારના લોકોને નકરા ધક્કા જ ખવડાવવા છે? લોકોનો મુખ્ય પ્રશ્ન તુલસીબેન યાદવને છૂટા કરવા અને કોઈ સારા વ્યક્તિને કામ પર લોકોએ મામલતદાર સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજના લોકોને પોતાની નાત પૂછી પછી ફોર્મ સ્વીકારવામાં આવે છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો અને લોકો બહોળી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. હવે લોકો નગરપાલિકામાં આવ્યા, પણ ત્યાં ચીફ ઓફિસર હાજર હોતા નથી અને લોકો ધરણા પર બેસે તેવી ચીમકીનો પણ ઉલ્લેખ કરાયો. નગરપાલિકાએ લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ. રિપોર્ટર હનીફ બિલખિયા, ગારિયાધાર. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની રજૂઆત કરવા આવ્યા છે. સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એ એજન્સીના કર્મચારી દ્વારા કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજુ સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી. એટલે અમે એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સતત નારાજગી છે. એટલે એમની રજૂઆત એવી છે કે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો. એટલે અત્રેથી 2/6/2025 રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીએ ફાળવી આપો અને આ રજૂઆત મળેલ છે. તો રજૂઆતના અન્વયે આજ રોજ ફરીથી પણ એ પુનઃ રજૂઆત ફરીથી કરવામાં આવશે. સાહેબ, લોકોનો પ્રશ્ન એમ છે કે નાત જાત પૂછવામાં આવે છે, તો એ વિશે સાહેબ શું તમે કહેવા માંગો છો? તમારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારી ગેરહાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે? ના, મારી હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી અને એક કાર્યવાહી અત્રેની જે કચેરી છે એમાં એમની જે બેઠક વ્યવસ્થા છે, જે ચેમ્બર ફાળવી છે એ ચેમ્બરમાં એ આ કામગીરી કરતા હોય છે. એટલે ત્યાં એક મને શું પ્રશ્ન પૂછે અમને મને જાણવા આવતું નથી. મારી હાજરીમાં આવું ક્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. આજે તારીખ 19/6/2025 રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે. તેનો પ્રશ્ન એ છે કે અમે 3 મહિનાથી ફોર્મ ભર્યા છે, તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતું. છતાં અમે જો અહીંયા આવીએ છીએ તો અમને પહેલાં પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે છે. તો કે બંધારણ લેવલે કોઈ પણ અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પર્સનલ પૂછી નથી શકતો. બીજી વાત કે જો 3 મહિના થઈ ગયા, 3 મહિનામાં ખાલી 90 ડીપીઆર બન્યા છે. બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ તો 500 નામના ડીપીઆર બની ગયા છે, 500 જણાના. તો આપણે આપણા ગારિયાધાર તાલુકા લેવલે ખાલી 90 કેમ બન્યા? તો શું આ અધિકારી બેદરકારી છે કે એના ઉપર કોઈ અધિકારીને બેદરકારી છે, અથવા તો એને કોઈ પણ જાતનું ટોર્ચર કરવામાં આવતું હશે? શું આમાં જે મેન ફોલ્ટ શું છે બતાવવા નથી આવતો. લાભાર્થી અવારનવાર હેરાન થાય છે, છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું. પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતો જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી. તો આવું શા માટે લાભાર્થીને થાય છે? લાભાર્થીને શું કામ હેરાન કરવામાં આવે છે? તમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જે બેદરકારી ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે. એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે તેને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ન થાય. તો અમારો બધા લાભાર્થીનો એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે, એન્જિનિયર છે, એને મૂકો. અંદાજિત તમે સાહેબને રજૂઆત કરે અંદાજિત કેટલાક લોકો તમે ભેગા એકઠા થયા છે? અને 600 થી 700 જેવા લાભાર્થી આવ્યા છીએ. એમાં ઘણા ખરા વહી જાય, કારણ કે આમાં અમુક મહિલા પ્રેગ્નન્ટ પણ છે, કોઈક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે, કોઈક અત્યારે વરસાદી માહોલ છે તો બહારગામથી પણ આવેલા છે. એટલા માટે 400-500 લાભાર્થી અત્યારે હાજરમાં છે. તમારો મુખ્ય વિષય શું છે? મુખ્ય વિષય એ છે કે બેનને જ્યાં લગીન છૂટા નહીં કરાય ત્યાં લગીન બધા લાભાર્થી રોષે ભરાયેલા છે. કારણ કે લાભાર્થીને મેન શું છે, અત્યારે તો એક તો વાતાવરણ ખરાબ સમય છે, ઘણા ખરાના મકાન જર્જરિત હાલતમાં છે. તો એના બધા લાભાર્થીને એક જ સપનું હોય કે આખા વર્ષમાં મીન્સ કે આખી જિંદગીમાં ઘર એક જ વખત બને છે. તો એનું આ સપનું સાકાર થાય એટલા માટે લાભાર્થી અત્યારે ઉપસ્થિત થયા છે.